નવસારી જિલ્લામાં ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે એલસીબીની ટીમ સતત કાર્યરત હતી। સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન બાતમીના આધારે એરો અવધ ક્વીન્સબરીની સામે આવેલ નહેર પરથી પોલીસે ત્રાટકીને દાહોદ જિલ્લાની કુખ્યાત ચડ્ડી બનિયાંધારી ગેંગના 3 સાગરીતો ઈશ્વર મંડોળ, રમશુ ઉર્ફે રમતુ ભુરિયા અને નરેશ ઉર્ફે નરિયો આમલિયારને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી તાંબાની ગણેશજીની મૂર્તિ, ડાયોર કંપનીની કાંડા ઘડિયાળ, 365 ચલણી સિક્કા, મોબાઈલ ફોન અને રોકડા 10,300 રૂપિયા મળી કુલ 21,007 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો। આ ગેંગે ગત જૂન મહિનામાં જલાલપોરના ગાંધી બ્રિજ નજીક આવેલ નિસર્ગ વિલા બંગલોઝમાં તાળા તોડીને મોટી ચોરી આચરી હોવાની કબૂલાત કરી હતી। આ શાતીર ગુનો કરવાની પદ્ધતિ પણ ચોંકાવનારી છે। તેઓ દિવસ દરમિયાન ફેક્ટરી કે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કામ કરી આસપાસના બંધ મકાનોની રેકી કરતા હતા। ત્યારબાદ રાત્રિના સમયે ઓળખ છુપાવવા માટે પોતાના શર્ટ કાઢી મોઢે રૂમાલ બાંધીને ચડ્ડી બનિયાંધારી ગેંગ તરીકે ચોરીને અંજામ આપતા હતા। પકડાયેલા આરોપીઓ ઈશ્વર મંડોળ સામે અગાઉ બોપલ, સોલા, ધોળકા અને દાહોદમાં 13 જેટલા અને રમશુ ભુરિયા સામે 8 જેટલા લૂંટ અને ઘરફોડ ચોરીના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। તારીખ 16/6/2026 કલાક 20:30 થી તારીખ 17/6/2026 કલાક 16:00 દરમિયાન જે ફરિયાદી છે વિપુલભાઈ છોટેલાલ ભક્તા રહે નિસર્ગ વિલા ઘર નંબર 36 A1 બંગલોઝ ના ઘરમાંથી રાતના ઘરફોડ ચોરીનો એક બનાવ બનેલો હતો, જેમાં એમણે જલાલપુર પોલીસ સ્ટેશનમાં લગભગ ઘરફોડ ચોરીમાં 7 લાખના સોના ચાંદીના દાગીના ચોરાઈ હોવાનું લખાવેલ હતું। જે બાબતે નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજા ગઢવી સાહેબ અને તેમની ટીમે સ્થળ વિઝિટ કરીને એમને સીસીટીવી તેમજ પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો રોકીને ટેકનિકલ સર્વેલન્સના આધારે જુદા જુદા સીસીટીવીના આધારે એમને ખબર પડેલ કે એરુ અવધ ક્વીન્સ બરીની સામે આવેલ નહેર પાસેથી 3 ઈસમો જે ચડ્ડી બનિયાંધારીના અગાઉના ગુનામાં પણ પકડાયેલા છે, તે લોકો ત્યાં આ મુદ્દામાલ સાથે હોવાનું એમને ખબર પડતા તેઓએ તાત્કાલિક પોતાની ટીમ સાથે ત્યાં એમને પકડી પાડી। એમાં આરોપીઓ ઈશ્વર જોરસિંહ મંડોળ, ધંધો મજૂરી કામ અને રહે ચિલકોટા ગામ, તાલુકો લીમડા, જિલ્લો દાહોદ, અને બીજા આરોપી છે રમશુ ઉર્ફે રમતુ બાબુભાઈ માનસિંહભાઈ ભુરિયા, અને ત્રીજા આરોપી છે નરેશ ઉર્ફે નરિયો કાળુભાઈ ભરસાભાઈ આમલિયાર, એ પણ ચિલાકોટા ગામના છે। બધા લીમખાડા અને જિલ્લો દાહોદના 3 આરોપીઓ છે। જે આરોપીઓ એની એમાં એવું છે કે આજુબાજુમાં મજૂરી કામ કરતા હોય છે અને પછી દિવસ દરમિયાન જે ઘર બંધ હોય એની રેકી કરીને પછી રાત્રિના સમયે આ લોકો આરોપીઓ એ ઘર મકાનને ટાર્ગેટ કરીને ઘરફોડ ચોરીના બનાવો કરતા હોય છે। આ જે આરોપી છે ઈશ્વર જોરસિંહ રાઠોડ, તેના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અમદાવાદ અને બીજા જિલ્લાઓમાં પણ 13 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે, અને આ રમશુભાઈ ઉર્ફે રમતુ એના વિરુદ્ધમાં પણ ઘરફોડ ચોરીના 8 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે। એટલે કે આ 3 આરોપીઓ છે રીઢા ચોરો છે। આ નવસારી એલસીબીની ટીમે આ અનડિટેક્ટ ગુનાને ખૂબ હિંમતથી અને સીસીટીવીના આધારે ખૂબ મહેનત કરીને ચોરી જે અનડિટેક્ટ હતી એને ડિટેક્ટ કરેલ છે, અને એમાં મુદ્દામાલ તરીકે 21,000 રૂપિયા જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।